નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 6 અવિરામ યુદ્ધના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી જેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું. ઓપ્શન એ પહાડ જેવું, ઓપ્શન બી રજકણ, ઓપ્શન સી રાક્ષસ અને ઓપ્શન ડી લોટ. તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી રજકણ. પ્રશ્ન 2. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ધસારાબંધ પાછા દોડતા હતા? ઓપ્શન એ છમ, ઓપ્શન બી છબ, ઓપ્શન સી ધૂબ અને ઓપ્શન ડી ધબ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ધૂબ. પ્રશ્ન 3. લેખકને હંમેશા શાનો શોખ હતો? ઓપ્શન એ પહાડ ખૂંદવાનો, ઓપ્શન બી નદીમાં તરવાનો, ઓપ્શન સી હોડીમાં બેસી દરિયામાં જવાનો અને ઓપ્શન ડી દરિયા કિનારે ફરવાનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી દરિયા કિનારે ફરવાનો. પ્રશ્ન 4. આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? ઓપ્શન એ હોડી અને માણસને, ઓપ્શન બી મા અને દીકરાને, ઓપ્શન સી લેખક અને છોકરાને અને ઓપ્શન ડી માણસોની ભીડને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ હોડી અને માણસના. પ્રશ્ન 5. દરિયો શું હોય તેમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો ગયો? ઓપ્શન એ બગીચો, ઓપ્શન બી રમતનું મેદાન, ઓપ્શન સી મામાનું ઘર અને ઓપ્શન ડી નાનું તળાવ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી રમતનું મેદાન. પ્રશ્ન 6. શું શ્રમ ભરેલું જીવન અને રણમેદાન જ ખાલી જગ્યા આપતા હશે? પૈસા, ઓપ્શન બી હિંમત, ઓપ્શન સી શક્તિ અને ઓપ્શન ડી નિર્ભયતા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી નિર્ભયતા. પ્રશ્ન 7. લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? ઓપ્શન એ ચારિત્ર્ય, ઓપ્શન બી ધંધો, ઓપ્શન સી મજબૂત શરીર અને ઓપ્શન ડી શ્રદ્ધાવાન મન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ચારિત્ર્ય. આગળ જોઈએ. પ્રશ્ન 2 જોઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દ છે તુમુલ, દરિયો, લોટ, માછીમાર, રાક્ષસ, બાપદાદાને આહવાન. વાક્ય નંબર 1. મોજા ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ ખાલી જગ્યા થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા. તો લોટ. વાક્ય નંબર 2. ખાલી જગ્યાની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો રાક્ષસની. વાક્ય નંબર 3. ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા. તો માછીમારના કુટુંબના ટોળા. વાક્ય નંબર 4. માણસોના ટોળાને આવી જાઓ એમ ખાલી જગ્યા કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો. તો એમ આહવાન કરતો હોય તેમ. વાક્ય નંબર 4. લોકો બળતી હૃદય લાચાર મનોદશાએ ખાલી જગ્યા યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા. તો તુમુલ યુદ્ધનું. વાક્ય નંબર 6. મનુષ્ય હાર્યો, ખાલી જગ્યા જીત્યો. તો દરિયો જીત્યો. વાક્ય નંબર 7. બીકના મારે ખાલી જગ્યાનો ધંધો છોડો તો તમારું નાક વઢાઈ જાય. તો બાપ દાદાનો ધંધો. આગળ જોઈશું. પ્રશ્ન 3. પાઠના આધારે વાક્ય સાચું કે ખોટું તે લખો. વાક્ય નંબર 1. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 2. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. તો વિધાન સાચું છે. વાક્ય નંબર 3. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 4. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. તો આ વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 5. બાપના મોતનું વેરવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 6. પિતાના મૃત્યુને કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. તો આ વિધાન સાચું છે. આગળ જોઈશું. પ્રશ્ન 5. નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. તો માડી સાચવજે. તો છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે. વાક્ય નંબર 2. કેમ દોસ્ત, ઓળખાણ પડે કે? તો આ વિધાન લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. વાક્ય નંબર 3. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? તો છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે. વાક્ય નંબર 4. વહેલું મોડું સૌને મરવાનું છે ને? તો છોકરાની મા લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડિયામાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે ત્યારે. આગળ જોઈએ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ શાને લીધે વધારે ભયંકર બનતો હતો? તો દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયાનક બનતો હતો.
પ્રશ્ન નંબર 2, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા. પ્રશ્ન 3, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો મા દીકરાનું હૈયું ફાટે એવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. પ્રશ્ન 4 જોઈએ, શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? તો દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો, આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે. પ્રશ્ન નંબર 5, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? તો લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રશ્ન નંબર 6, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા ને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. પ્રશ્ન નંબર 7, ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું? તો ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું, અમારો તો સાપ ધંધો, અમે બીક રાખીએ કાંઈ પોહાય, અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવાનું છે ને. આગળ જોઈએ. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, છોકરો આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું? તો છોકરો આવી કહીને કૂદવા લાગ્યો, લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. પ્રશ્ન 2 જોઈએ, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. પ્રશ્ન 3 જોઈશું, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? તો હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા, તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું. પ્રશ્ન 4 જોઈશું, દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? તો પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી દીધા, પછી તરત બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર ફેંકી દીધા. આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ, આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા. પ્રશ્ન 7 જોઈશું, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1, 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેને શું યાદ આવ્યું? તો 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડાને દોડીને જાણે દરિયા વચ્ચેની હોડી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા. તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો, એ જેની ધૂન હતી. આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા. પ્રશ્ન 2 જોઈએ, પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. તો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડ્યો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી એનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. આગળ જોઈએ. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એ જવાબ આપણે આપી દઈએ છીએ. પ્રશ્ન નંબર 1, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? તો છોકરો અને તેની મા સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર ઝોખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝાપટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ છોકરો આનંદિત થઈને કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો કે દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી ને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા, અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. પ્રશ્ન 2, પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. તો દરિયાના મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે. દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે.
મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. પ્રશ્ન નંબર 9 જોઈશું. આપેલા વાક્યમાં તમને જે લાગણી અનુભવાઈ હોય તે લખો. તો લાગણી આપેલી છે ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર અને નવાઈ. ઉદાહરણ છે, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો આમાં કઈ લાગણી અનુભવાની આપણને? તો ડરની. એ રીતે વાક્ય છે કે માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તો આમાં દયાની લાગણી અનુભવાય. બીજું, મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હળી કાઢવા દો. તો આમાં ફિકરની લાગણી છે. 3, મનુષ્ય હાર્યો ને દરિયો જીત્યો. તો નિરાશા. 4, મારી પ્રચંડતાને પણ કશું નહીં ગણકારનાર આવડો નાનો છોકરો નીકળ્યો. તમારે નવાઈની લાગણી. 5, તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તો એ પીગળી જાત. તો આમાં દુઃખની લાગણી અનુભવાઈ હતી. પ્રશ્ન 10 જોઈએ. આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાંથી વહેંચીને લખો. તો કુદરતનું બળ અને માનવનું બળ તમારે લખવાનું છે, બરાબર. તો કુદરતનું બળ લખીશું જોઈને. તો નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશયી થવા, જંગલમાં દાવા ન લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવો અને આંખ હાથ પગનું સર્જન, આ બધું કુદરતનું બળ. જ્યારે માનવનું બળ, તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા એ માનવનું બળ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. 1, દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. તો દીપિકા પાસે નોટ, પછી અલ્પવિરામ, પેન્સિલ, પછી અલ્પવિરામ, પછી રબર, પછી અલ્પવિરામ, ચોપડી વગેરે છે, પછી પૂર્ણવિરામ. બીજું, પિનલ પાણી લઈને અમને આપ. તો પિનલ, પછી અલ્પવિરામ, પાણી લઈને અમને આપ, પછી પૂર્ણવિરામ. ત્રીજું વાક્ય, બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? તો બાપુજી, પછી અલ્પવિરામ, ક્યારે અમદાવાદ જવાના છે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. 4, ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. તો ખબરદાર ત્યાં ઉદ્ગાર ચિહ્ન, ત્યાં જ ઊભા રહેજો, ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન. 5, અરે મારા સાપ શું ભગવાનને બચાવતા નથી આવડતું? તો અરે ના આગળ આવશે અવતરણ ચિહ્ન ડબલ, અરે સાબ, અરે મારા સાબ, પછી ઉદ્ગાર ચિહ્ન. શું ભગવાનને બચાવતા નથી આવડતું? ત્યાં પ્રશ્ન ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂર્ણ. 6, અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેળાવળ અને સોમનાથ ગયા. તો અમે પ્રવાસમાં દીવ, પછી અલ્પવિરામ, દ્વારકા, પછી અલ્પવિરામ, વેળાવળ અને સોમનાથ ગયા, પછી પૂર્ણવિરામ. વાક્ય નંબર 7, પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વરૂપ કરો. તો પ્રાર્થનાના શબ્દો હતા, ત્યાં ડબલ ટપકા, પછી અવતરણ ચિહ્ન, મંદિર તારું વિશ્વરૂપ, પછી અવતરણ ચિહ્ન પૂર્ણ અને પૂર્ણવિરામ. વાક્ય નંબર 8, તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે. તો તુલસીદાસે પછી રામના ચરિત્રની આજુબાજુ અવતરણ ચિહ્ન ગ્રંથ લખ્યો છે, પછી પૂર્ણવિરામ. વાક્ય નંબર 9, બાળકે કહ્યું મને હળી કાઢવા દો. તો બાળકે કહ્યું, પછી અવતરણ ચિહ્ન, મને હળી કાઢવા દે, પછી અવતરણ ચિહ્ન પૂર્ણ અને પૂર્ણવિરામ. છોકરો કહે માડી સાચવજે. તો છોકરો કહે, પછી અવતરણ ચિહ્ન માડી, પછી ઉદ્ગાર ચિહ્ન સાચવજે, અવતરણ ચિહ્ન પૂર્ણ અને પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 12, નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. ઉદાહરણ, તુમુલ. તો ઓપ્શન અંધારું, તમરા યુદ્ધનું મેદાન કે ભયંકર. તુમુલ એટલે ભયંકર. દૂસર એટલે ધમાલ, બ ધસારો, ક ધૂળના રંગનું, ડ ધબકાર. તો દૂસર એટલે ધૂળના રંગનું. અતળ એટલે અતિ ઊંડું, તળિયા વગરનું, લાગણીશીલ કે ખીણ. તો અતળ એટલે તળિયા વગરનું, અતિ ઊંડું. 3, ચિંતાતુર એટલે ચિંતન કરવું, વિચારોથી ગભરાવવું, ચિંતા કરવી કે વિચાર મૂકવો. તો ચિંતાતુર એટલે વિચારોથી ગભરાવો. મશગુલ એટલે મશક, મશગુલ, તલ્લીન કે મગજમારી. તો મશગુલ એટલે તલ્લીન. આગળ જોઈશું. પ્રશ્ન 13, નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ધસારો, તો જોરથી ધસવું તે. વાક્યો, ફિલ્મ સારી હોય તો ટિકિટ બારીએ પ્રેક્ષકોનો ધસારો રહે છે. અને ઘસારો, ધસારો અને ઘસારો. તો ઘસારો એટલે ખર્ચ, ખોટ કે નુકસાનમાં ઉતરવું, એને કહેવાય ઘસારો. વાક્ય પ્રયોગ, આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી. સ્વભળવું અને સાંભળવું. સ્વભળવું એટલે શ્રવણ કરવું, ધ્યાન પર લેવું. વાક્ય, રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે. સ્વભળવું એટલે યાદ આવવું. તો આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે. આગળ જોઈશું. પ્રશ્ન 14, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો લખીશું યુદ્ધ, દરિયો, સ્ત્રી, કુટુંબ, દ્રષ્ટિ, બૂમાબૂમ, મશગુલ, ઝપાટાબંધ, નિર્ભયતા અને ચારિત્ર. આ રીતે તમારે જોઈ અને લખવાના છે, બરાબર. પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો અવાજ, અવાજ એટલે ધ્વનિ અને સ્વાદ. પ્રચંડ એટલે વિરાટ, કદાવર.
મોજું એટલે તરંગ લહેર, સહજ એટલે કુદરતી સ્વાભાવિક, હળી એટલે દોડધામ, બીક એટલે ભય દહેશત, પાણી એટલે જળ નીર, દરિયો એટલે સાગર અને ઉદતી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઊંડું તેનો વિરોધી શીશરું, જય તો પરાજય, અંધકાર તો અજવાસ, ઊંધું તો સીધું, રુદ્ર તો શાંત, મુશ્કેલ તો સરળ, ડૂબવું તો તરવું, જીતવું તો હારવું, શરમાળ તો બેશરમ અને હસવું તો રડવું. પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો નીચેથી એકદમ નીચે અફળાવું તો એને કહેવાય પછાડ, પાણીનો તરંગ તો મોજું અને ધૂળના રંગનું તો ધૂસર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 18. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આકાશ પાતાળ વિંધવા એટલે કરવામાં કંઈ બાકી ન રાખવું. વાક્ય પ્રયોગ. ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતાળ વિંધી નાખ્યા. બીજું, રામ રામ કરવા એટલે મેળાપ કે વિદાય વખતનો બોલ. વાક્ય પ્રયોગ. સ્ટેશન ઉપર ગાડી ઉપડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 11 જોઈએ. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. ઉદાહરણ, હળી કાઢ્યું એટલે દોટ મૂકી. વાક્ય પ્રયોગ. શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે. નવું વાક્ય લખીશું કે પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. મીટ માંડવી એટલે એકી નજરે જોઈ રહ્યો. વાક્ય પ્રયોગ છે કે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. બીજું વાક્ય આપણે લખીએ કે પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. બીજો રૂઢિપ્રયોગ છે ઠઠ જામવી એટલે ભીડ જામવી. ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુ એકઠા થયા. નવું વાક્ય. ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. ત્રીજો પ્રયોગ છે રૂઢિપ્રયોગ છે આહવાન કરવું એટલે પડકાર ફેંકવો. વાક્ય પ્રયોગ છે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. અને નવું વાક્ય આપણે લખીએ કે લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું. ચોથું વાક્ય નાક વઢાઈ જવું એટલે આબરૂ જવી. વાક્ય પ્રયોગ. અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. નવું વાક્ય લખીએ કે હીરાના વેપારીની ત્યાં થયેલી ચોરીમાં શાંતાકાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. આગળ જોઈએ. અહીંયા છે પ્રવૃત્તિઓ. તો નીચેનાની ચર્ચા કરો. ઉત્તર તમારી નોટબુકમાં લખી રજૂ કરો. તો ક્યારે દરિયો મજાનો અને ક્યારે ડરામણું લાગે તે તમારે લખવાનું છે બરાબર. તો નોટબુકમાં તો દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક શાંત, ક્યારેક ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ અને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે. તે શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો. અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય. દરિયાના પાણીમાં નહાવાની મજા આવે. નાની મોટી હોડીઓમાં બેસવા મળે. તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે. પવન વેગથી મોજા સાથે અથડાય. કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારો અને દરિયા ખેડૂતોની હોડીઓને નુકસાન થાય. પ્રશ્ન 2. જો તમને દરિયા કિનારે જવા મળે તો જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં. દીવાદાંડી, આગબોટો, સાગર ખેડવો એ બધું મન ભરીને માણું. દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરું. ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડ બોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણું. પ્રશ્ન 2 જોઈએ. નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો આપણે પ્રશ્નાર્થચિહ્નવાળા લખીએ પહેલાં તો બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે. બીજું વાક્ય લખીએ અરે મારા સાહેબ શું ભગવાનને બચાવતા નથી આવડતું. ઉદ્ગાર ચિહ્ન બેટા કાલનું હોમવર્ક કર્યું. બીજું વાક્ય ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. અવતરણ ચિહ્ન પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વરૂપારું. બીજું વાક્ય છોકરો કહે માડી સાચવજે. પછી અલ્પવિરામ તો નિખિલ, હસમુખ, દિલીપ, મનુ અને રોહિત મારા મિત્રો છે. બીજું વાક્ય સરસ્વતીચંદ્ર વિદ્વાન, સંસ્કારી, સુશીલ અને શ્રીમાન હતો. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.